નમસ્કાર મિત્રો, વ્યાસ પ્રજાપતિ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 10/4/2026 શુક્રવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. તો આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત કરતી કાંઈક અલગ હોઈ શકે છે. માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો કે આજે ચૈત્રવદી આઠમ છે. આઠમ અને આજે શુક્રવાર એ માતા લક્ષ્મીજી અને શુક્ર ગ્રહનો દિવસ માનવામાં આવે છે. કે આજના દિવસે ભૌતિક સુખ, આકર્ષણ અને કલાત્મક કાર્યોમાં સફળતા મળવાની પ્રબળ અને સારી એવી શક્યતાઓ આજે રહેલી છે. તો પ્રથમ 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ એમાં મેષ રાશિ જોઈએ. તો મેષ રાશિમાં મેષ રાશિઓમાં આજે તમને વ્યાપારમાં નવી તકો સારી એવી રીતે મળી શકે છે. તેમજ તમને આજે સામાજિક રીતે તમારું માન સન્માન સારું એવું વધી શકે છે. આજે તમને કોઈ પણ જૂના મિત્રો સાથે પણ આજે તમારી મુલાકાત થવાથી તમારું મન અતિ પ્રફુલ્લિત અને સારું એવું ખુશ રહી શકે છે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ રંગ છે 1. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે કેસરી. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં બહુ આવું કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમારો દિવસ સારો એવી રીતે આનંદદાયક રહી શકે છે. આજે તમને લક્ષ્મીજીની કૃપાથી તમને સારી એવી રીતે આર્થિક લાભો મળી શકે છે. આજે તમને ભૌતિક સુખમાં પણ સારો એવો વધારો થઈ શકે છે, જેથી તમારા ભૌતિક સુખો પણ સારા એવા વધી શકે છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જોઈએ. મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમારી બૌદ્ધિક ક્ષમતા જે કઈ હશે સારી એવી રીતે ખીલી ઉઠશે, એટલે કે ખીલશે. આજે તમારા કાર્યક્ષેત્રે તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે, એટલે કે આકર્ષિત થશે. આજે તમને નવા કરાર કરવા માટે પણ આજનો ઉત્તમ અને સારો એવો આજનો દિવસ છે. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે આજે તમારું મન ખૂબ જ શાંત રહી શકે છે. આજે તમારા મન શાંત રહેશે. તે ઉપરાંત આજે તમારા માતાના આશીર્વાદથી તમારા કાર્યમાં તમને સારી એવી સફળતાઓ મળી શકે છે. તેમજ તમારા પરિવારમાં પણ આજે તમારા માંગલિક કાર્ય કરવા જે એની ચર્ચાઓ થશે એ સારી એવી રીતે તમને સફળ થઈ શકે છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો શુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમારા આત્મવિશ્વાસ સારો એવો વધી શકે છે. આજે તમને વહીવટી કામ કરવામાં પણ તમને સારી એવી સફળતાઓ મળી શકે છે. જે કાંઈ વહીવટી કાર્ય કરતા હશો તેમાં તમને સારી એવી સફળતાઓ મળશે. આજે તમને સામાજિક પ્રતિષ્ઠામાં પણ સારો એવો વધારો થઈ શકે છે, જેથી સામાજિક પ્રતિષ્ઠા પર તમારી આજે વૃદ્ધિ પામશે. આજે તમને સંતાન સુખ પણ સારું એવું અને ઉત્તમ એવું મળી શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે કેસરી. કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં પઠાણ. કન્યા રાશિવાળા માટે કે આજે તમને આવકમાં સારો વધારો થઈ શકે છે. જે તમે ગમે તે કામ કરતા હશો તેમાં તમને સારો એવી આવક તમારી વધી શકે છે. આજે તમે વિદ્યાર્થીઓ એટલે કે વિદ્યાર્થીઓ માટે આજનો ઉત્તમ અને સારો એવો પ્રગતિદાયક દિવસ છે. આજે તમારે કોઈ પણ નવી વસ્તુની ખરીદી કરવા માટે સારા એવા યોગો છે, જેથી તમે આજે નવી વસ્તુઓની ખરીદીઓ પણ આજે કરી શકો છો. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ. તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમારો દિવસ શ્રેષ્ઠ અને ઉત્તમ આજે રહી શકે છે. આજે તમને દાંપત્ય જીવનમાં પણ સારી એવી મધુરતા આવી શકે છે. તેમજ તમને આજે નવી ચીજ વસ્તુઓની ખરીદીઓ પણ સારી એવી થઈ શકે છે, જેમાં તમને સારો લાભ અને ફાયદો મળી શકે છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 3. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગ્રે. વૃશ્ચિક રાશિ જોઈએ. વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમે શત્રુઓ પર તમારો વિજય તમે
પ્રાપ્ત કરી શકશો. આજે તમારે હિંમત અને પરાક્રમ સાથે તમે તમારા કામ સારી એવી રીતે પૂર્ણ કરી શકશો. આજે તમારા જે કાંઈ જૂના વિવાદો હશે એ સારી એવી રીતે આજે ઉકેલાઈ શકે છે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 4. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ધન રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક સ્થિતિ સારી એવી ખૂબ જ મજબૂત બની શકે છે. તેમજ તમને આજે ધાર્મિક કાર્ય કરવામાં તમને સારી એવી રુચિ તમારી વધી શકે છે, જેથી તમે આજે સારી એવી રીતે ધાર્મિક કાર્યો પણ કરી શકો છો. તેમજ તમારું મન આજે પરવાઈ શકે છે. આજે તમારા પરિવારમાં ઉત્સાહનું અને આનંદનું આજે સારું એવું વાતાવરણ રહી શકે છે. ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે નારંગી. મકર રાશિ જોઈએ, મકર રાશિમાં મકર રાશિવાળા માટે કે આજે તમારા કાર્યસ્થળે તમને નવી નવી જવાબદારીઓ મળી શકે છે, જેથી તમે નવી નવી જવાબદારીઓ નિભાવી શકશો. આજે તમને સામાજિક પ્રભાવ તમારો જે કહે છે એ સામાજિક પ્રભાવ પણ આજે તમારો સારો એવો વધી શકે છે. આજે તમને વ્યવસાયમાં પણ તમને આજે નવી નવી યોજનાઓ સફળ અને સારી એવો લાભદાયી થઈ શકે છે. તો મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો શુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો શુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ કે કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમને આવક કરતા ખર્ચ પર તમારે થોડું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, જેથી તમારે કાબુ રાખવો જોઈએ. આજે તમારે બિનજરૂરી જે કઈ ચિંતાઓ હશે એ બિનજરૂરી ચિંતાઓ પણ તમારે ટાળવી જોઈએ, તો તમને સારો તમારો લાભ અને ફાયદો થઈ શકે. તેમજ તમને આજે આધ્યાત્મિક શાંતિમાં પણ તમારો સારો એવો દિવસ વીતશે, જેથી તમને આધ્યાત્મિક રીતે સારી એવી શાંતિ તમે પ્રાપ્ત કરી શકશો. તો કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો શુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો શુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ, મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમને ઈચ્છિત સફળતા મળતા તમારું મન સારી એવી રીતે પ્રસન્ન અને સારું એવું ખુશ રહી શકશે. આજે તમને આવકના જે કાંઈ નવા નવા સ્ત્રોતો આજે સારી એવી રીતે ખુલી શકે છે. આજે તમારા પ્રિયજનો એટલે કે પ્રિયસો તેની સાથે તમને આજે સારી એવી મુલાકાત થઈ શકે છે. તમારા પ્રિય વ્યક્તિઓ સાથે તમારી સારી એવી આજે મુલાકાત થઈ શકશે. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો શુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે શુક્રવાર, કે આજે શુક્રવાર હોવાથી લક્ષ્મીજીના મંદિરે જઈ તેમને ગુલાબનું પુષ્પ ગુલાબનું ફૂલ અર્પણ કરવું અને ત્યાં શ્રી સૂક્તનો પાઠ કરવો, જે આર્થિક સ્થિતિમાં આપણને સારો એવો સુધારો કરી શકે છે અને સારી એવી ધનની પ્રાપ્તિ કરાવે છે. તેમજ બીજું સફેદ વસ્ત્રો, જે સફેદ વસ્ત્રો ધારણ કરવા અને દૂધ કે ચોખાનું દાન કરવાથી શુક્ર ગ્રહ પ્રસન્ન થાય છે આપણા ઉપર અને જીવનમાં સારી એવી આપણને સુખ અને શાંતિ પ્રાપ્ત કરાવે છે. ત્રીજું આજે ગરીબોને સુગંધી દ્રવ્ય અત્તર છે, સુગંધી પુષ્પ છે, જે કાંઈ સુગંધી મીઠાઈ છે વગેરેનું દાન કરવાથી આપણું નસીબ જે કાંઈ હશે સારી એવી રીતે આપણે સાથ આપશે અને આપણું ભાગ્ય પણ સારું એવું બદલાઈ શકે છે. તો નમસ્કાર મિત્રો, આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધાર પરથી કાંઈક અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભનો વિચાર કરવો યોગ્ય છે. તારીખ 10/4/2026 શુક્રવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 10/4/2026 શુક્રવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ આઠમ તિથિ. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:32 આજનો સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19:07. તિથિ જોઈએ તો આજે તિથિ છે આઠમ તિથિ 23:15 સુધી. ત્યાર પછી નોમ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે પૂર્વાષાઢ નક્ષત્ર 11:28 સુધી. ત્યાર પછી ઉત્તરાષાઢ નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે શિવ યોગ 18:31 સુધી. ત્યાર પછી સિદ્ધિ યોગ.
કરણ જોઈએ તો આજે કરણ છે બાલવ કરણ 10 કલાક 21 મિનિટ સુધી, ત્યાર પછી કૌલવ કરણ 23 કલાક 15 મિનિટ સુધી, ત્યાર પછી તૈતિલ કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે ધન રાશિ ફઢ ધન રાશિ 18 કલાક 4 મિનિટ સુધી, ત્યાર પછી મકર રાશિ ખ જ. તો નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.